मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના રાંદેર પોલીસે દારૂ સાથે 2 કાર અને 3 ઇસમને ઝડપી પાડ્યા। કારમાંથી 1.59 લાખની ઇંગ્લિશ દારૂ ભરેલી બોટલ કબજે કરવામાં આવી। પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કેનાલ રોડ પરથી દારૂ ઝડપી પાડ્યો હતો। હાલ પોલીસે અશોક ત્રિવેદી, રત્નપાल સેન અને રામસેનને ઝડપી પાડ્યા। પોલીસે બંને કારમાંથી 1052 દારૂની બોટલ જપ્ત કરી હતી। બંને કાર તેમજ અન્ય મુદ્દામાલવાળી કુલ 4.91 લાખની મત્તા કબજે કરી। હાલ દારૂ આપનાર કૃષ્ણા નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે। તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।